તો જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ વાણીનાથમાં ભગવાનનું દર્શન કરવા માટે। તો આપણે અહીંથી નીકળી ગયા છીએ રોડે હાઈવે પર। પહેલાં ખંડો સંગમ આવી, ખંડો સંગમનું સનસન આવી છે। તો વિડીયોમાં શેઠ સુધી બનાવી રહેજો। વાણીનાથ મહાદેવનું મંદિરની મજા આવશે જોવાની, વિડીયો જોવાનું। તો ચલો આપણે હવે નીકળી ગયા છીએ બાઇક લઈને। તો બાઇક હવે આપણે ધીમે આગળ વધી રહ્યો। સુરત દાદા હવે હાથમાં તૈયારીમાં છું। સાંજના 7-7:30 વાગી ગયા છે। થોડી ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે આકાશની અંદર। અત્યારે ઉનાળાનો દિવસ છે। હર હર મહાદેવ। આપણે હવે ફાઇનલી પહોંચી જવા આવ્યા છીએ। સામે વાણીનાથ ભગવાનનો ગેટ પણ દેખાઈ રહ્યો છે। આપણે તરફ પણ પહોંચી જવા આવ્યા છીએ। તો અહીં આવવા માટે વિસનગરથી 10 કિલોમીટર, ઊંઝાથી 10 થી 12 કિલોમીટર થાય, બરાબર। હાઈવે પર જ છે, ઊંઝા વિસનગર હાઈવે પર જ તરફ મંદિર આવેલું છે વાણીનાથ ભગવાનનું। તો હવે આપણે અંતર રોડ ક્રોસ કરી દીધો છે, પાછા આવે છે। તો આ બોર્ડ મારેલ છે વાણીનાથ મંદિર તરફ। તો આપણે હવે અંદર વળી ચૂક્યા છીએ। તો આપણે એન્ટ્રી લઈ લીધી અંદર। તો હવે આપણે અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ। આ બધી વિશાળ જગ્યા મંદિરની જ છે, બધી આજુબાજુ બે બાજુએ બહુ મોટી જગ્યા, લગભગ 100 વીઘા ઉપર જગ્યા છે બધી મંદિરની। તો મંદિર ભવ્ય મંદિર છે, એટલે જો આવો યાદ નથી, બધા શ્રદ્ધાળુઓ મંદિર આજે મંગળવાર એ બધા દર્શન કરીને આવું। આપણે વળી જાય ગેટ, સામે ગેટ દેખાઈ રહ્યો, બીજો ગેટ દેખાઈ રહ્યો ભગવાનનો। તો આપણે ફાઇનલી અત્યારે પહોંચી જઈએ છીએ। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દેવરાજ યુટ્યુબ ચેનલના। આપણે ગેટ આગળ આવી જાય છીએ। આ પૈકી મારે આપવું નહીં, તમે જતા હો। તો ભાઈ હવે જો બાઇક આપણે પાર્ક કરવા ગઈએ ત્યાં તો આપણે ધીમે ગેટ તરફ પડી જઈએ। સામે મંદિર, વાણીનાથ ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે। કેટલો સરસ અદ્ભુત નજારો છે જો મંદિરનો। બાઇક આપણું પાર્ક થઈ ગયું। તો મિત્રો ચલો આપણે દર્શન કરવા જઈએ। પૈકી આપણે આવવું નથી, તમે જતા હો। આપણે ધીરે મંદિર તરફ જઈએ। મંદિરનું કામકાજ ચાલ્યું। મંદિરની અંદર જો કેટલી રેત, સિમેન્ટ, રેતી કપચી આવી બધી પડી છે। મંદિરનું કામકાજ બધું ચાલુ જ છે। ગાડીઓ બધી પાર્કિંગમાં પડી। આપણે ધીરે હવે અંદર મંદિર તરફ જઈશું। આ બધું કામ ચાલુ જ છે મંદિરનું। આ ધર્મશાળા, બાપુની ગાદી, ગાડીઓ આટલા અંદર કરીને આપણે અહીંથી ગાડી જે લઈને આવે બહાર પાર્ક કરી દે, પછી અહીંથી આપણે ચાલતા જ જવાનું હોય। આપણે મંદિર તરફ ચાલે જઈએ। આ બાજુ ગાર્ડન છે, કોઈને સેલ્ફી લેવી, ફોટો વિડીયો શૂટ કરવો તો મસ્ત ગાર્ડન પણ આવેલું છે। જો લોકો સેલ્ફી લઈ રહ્યા છે લોકો। આપણે પણ ધીરે મંદિર તરફ જઈ રહ્યા છીએ।
જોનો એમ નાની નાની બાળકીઓ એમના માતા પિતા સાથે પણ મંદિર તરફ જોઈને દર્શન કરો ભગવાનના. સામ આ બાજુ ડાબી સાઈડમાં છતાં ડાબી સાઈડમાં ધર્મશાળા, જમવાની ભોજનશાળા. જો એ હા સામું દેખાય ભોજનશાળા છે, તો ભોજન ધર્મશાળા ભોજનશાળા બધું ભેગું જ છે. આપણે આપણા ચંપલ ઉતારી દઈશું. ચલો આપણે આપણા ચંપલ ઉતારી દઈશું. આ દેખાય જો આ ભોજનશાળા છે, આ એ ભોજનશાળા દેખાય ને ભોજનશાળા. એમ કોઈ પણ પૈસા લેવામાં આવતો નહીં. આપણે ચંપલ ઉતારી દઈશું. આપણે મંદિર તરફ જઈએ. ચલો હવે આપણે ચંપલ ઉતારી દીધા હોય. આપણે પણ ધીરે ધીરે સીડી તરફ મંદિરની પગથિયાં ચડી રહ્યા છીએ. અહીં પણ લોકો સેલ્ફીને એવું બધું લે છે, ફોટા પાડે છે. હવે આપણે પહેલાં જઈશું આ મંદિર, ગણપતિ ભગવાનના દર્શન કરીશું પહેલાં. તો આપણે ચલો ફાઇનલી હવે ભગવાનના દર્શન કરી લઈએ. ગણપતિ ભગવાનનું દર્શન કરાવી દઈશ તમને. ભગવાનનો જય ગણપતિ દાદા. ભગવાનનું દર્શન કરી લેજો. આપણે ગણપતિ ભગવાનના દર્શન કરી દો. આપણે જઈએ મંદિર તરફ. ચલો આપણે અહીંથી પણ ધીરે ધીરે સીડી મંદિરની સીડી ચડીને જઈએ દર્શન કરવા માટે ભગવાનનો. કેટલું અદ્ભુત મંદિર છે. ગુજરાતનું બીજા નંબરનું સોમનાથ મહાદેવ, પછી બીજા નંબરનું વાળીનાથ મહાદેવનું મોટામાં મોટું મંદિર ઉત્તર ગુજરાતની અંદર. જે ઉત્તર ગુજરાતમાં અખાડો વાળીનાથ અખાડાધામ કહેવાય. આ મોટો અખાડો છે ઉત્તર ગુજરાતનો. પહેલાં બળદેવગીરી બાપુ હતા, સાક્ષાત ભગવાન ગણાતા. રબારી સમાજની મોટા મોટી ગુરુ ગાદી ગણાતી. અમારી પણ ગુરુ ગાદી છે. અમે પણ એમના ચેલા જ છીએ. અમારી પાસે આ ગાદીનો અંચળો અમારી પાસે છે. હાલ હું પોતે પણ કોણ ગુરુ છું. પહેલાં મારા પિતાજી હતા, એમના પિતાજી, અમે ચોથી પેઢી છીએ. અમારી પણ ગાદી છે. અમે પણ કોણ ગુરુ છીએ. એટલે અમારી ગુરુ ગાદી છે. રબારી સમાજની મોટા મોટી ઉત્તર ગુજરાતની ગુરુ ગાદી, જ્યાં વટવાડા ગુરુ ગાદી છે એટલી મોટા મોટી રબારી સમાજની પણ ગુરુ ગાદી છે. ચલો ભગવાનનું દર્શન કરી લઈએ. આપણે ભગવાનનો થોડો વિડીયો ઝૂમ કરી ભગવાનના દર્શન કરીશું. ચાલો આપણે થોડો ઝૂમ કરીને દર્શન કરીએ. અંદર પૂજાનું કાર્ય ચાલુ. પૂજા કરવાનું કાર્ય ચાલુ. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. દર રવિવારે તો મેળા જેવું હોય છે. આજે મંગળવાર છે. ચલો આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન પણ કરીશું. દત્તાત્રેય ભગવાનનું દર્શન પણ કરી લીધો. તમે પણ લોકો દર્શન કરજો દત્તાત્રેય ભગવાનના. ચલો આપણે થોડા પાછા વળીશું. અંદર ઝુમ્મર જોવા બધી જાળી જ મારી છે કોરે મોરે. એટલે કોઈ કબૂતર કે બીજું પક્ષીઓ ના આવે કે અંદર મંદિર ગંદુ ના થાય એના માટે કોરે મોરે જાળી પણ લગાવેલી છે. દૈનિક પૂજનોની યાદી પણ હોય છે. અતિ ભવ્ય પવન કલ્યાણકરમાં શિવની નિત્યક્રમ પૂજા, દૈનિક પૂજાઓની યાદી પણ હોય છે. શિવધામ શ્રી વાળીનાથ અખાડા, ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લા.
તાલુકો વિસનગર, તરફ ગામ, ઊંઝા વિસનગર હાઈવે પર મંદિર આવેલું છે ભવ્ય. માતાજીના આપણે દર્શન કરીશું. તમે પણ માતાજીના દર્શન કરી લેજો. હિંગળાજ માતાના દર્શન કરી લેજો. તમે પણ નગારું જો કેટલું મોટું નગારું છે. તમે પણ આવીને વગાડવો તો વગાડી શકો છો. આ પછી હવે મંદિરની ગુમ્મટની અંદર ફરીશું. મંદિરની કોરે મોરે કેટલું વિશાળ મંદિર છે. વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે. વિશાળ જગ્યા છે પણ બેસવાની અંદર બહુ મજા આવે. ઠંડક, રાતનો સમયનો નજારો, લાઇટિંગનો નજારો બહુ અલગ હોય છે. તમે પણ દર્શન કરવા આવવું હોય તો વિસનગરથી 10 કિલોમીટર હાઈવે પર આવેલું છે. ઊંઝાથી પણ 10 થી 12 કિલોમીટર હાઈવે પર આવેલું છે. મહેસાણાથી આવવું હોય તો 25 કિલોમીટર થાય. કેટલું ભવ્ય મંદિર છે. જો એમની સુંદરતા, કેટલું સરસ મંદિર. હજી કામકાજ ચાલુ જ છે અંદર. આ મંદિરનું ઉદ્ઘાટન શ્રી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું. બહુ પબ્લિક હતી એ વખતે. તો હેલીપેડ પર બનાવેલું. બહુ 2 મહિના કામ ચાલ્યું હતું. બહુ સરસ એ મોટી પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. મસ્ત આયોજન પણ કરવામાં આવી હતી આગળ. આપણે પછી અહીંથી વાળી નથી આગળ ઊંઝા પણ તો ઉમિયા માતાજીના દર્શન કરે તો 12 કિલોમીટર ઊંઝા ઉમિયા માતાજીના દર્શન પણ અહીંથી જવાય છે. અહીંથી દર્શન કરી ઉમિયા માતાજીના દર્શન પણ કરવા અહીંથી જઈ શકો તમે. તો ચલો આપણે હવે નીચે ઉતરીશું. જો લોકો કેટલા આવી રહ્યા છે દર્શન કરવા માટે. સ્વાદનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગી જશે. આપણા માતાજીના દર્શન કરીશું. ગાર્ડનમાં લોકો સેલ્ફી લેવા માટે, વિડીયો શૂટિંગ બનાવવા માટે કેટલા લોકો સેલ્ફી વિડીયો શૂટિંગ બનાવી રહ્યા છે. તમે પણ એના વિડીયો શૂટિંગની સેલ્ફીની મજા માણી શકો છો. આરામથી બેસવાની જગ્યા બહુ ખુલ્લી, બહુ મસ્ત જગ્યા છે. અવશ્ય એકવાર મુલાકાત લેજો. સામે દેખાય જૂનું મંદિર છે. કેટલી વિશાળ જગ્યા. બહાર બહુ જગ્યા જ છે. તમે ગમે તેમાં આવો, બેસો, બહુ મજા આવે. કોઈ તમને ભીડ જેવું લાગે જ ના. બહુ જગ્યા એના લીધે. પેલા ભાઈ પણ સેલ્ફી લેવાનું ચાલુ જ છે. મંદિરની ફરતે પણ થોડું તમને બતાવી દઉં કે મંદિરની આકારણી કેવી, કોતરણી કેવું છે, મંદિર કેવી રીતે બનાવેલું છે. 10 થી 12 વર્ષ કામકાજ ચાલ્યું છે મંદિરનું. આ આપણું જૂનું સમાધિઓ છે. ત્યાં આગળ જૂનું મંદિર હતું. આપણું જય શિવધામ હતું ત્યાં આગળ હતું. આ જૂનું મંદિર છે. પહેલાં એ જૂની જગ્યા છે. બીજી બસો અહીં નવી. ત્યાં સામે દેખાય બાપુની ગાદી છે. બાપુ ત્યાં આગળ બેસે છે. કેટલું અદ્ભુત દ્રશ્ય મંદિરનું છે. જો પહેલા નંબરનું સોમનાથનું મંદિર, પછી બીજા નંબરનું વાણીનાથનું મંદિર ઉત્તર ગુજરાતની અંદર. બહુ વિશાળ મંદિર છે. આપણે ધીરે ધીરે મંદિરની ગોળ ફરતે પ્રદક્ષિણા કરીશું. એક પ્રદક્ષિણા કરી શકશું, કેમ કે 5 પ્રદક્ષિણામાં તો થાક લાગી જાય આપણને. ચલો ધીરે ધીરે આપણે પ્રદક્ષિણા કરીએ. મંદિરનું કામકાજ જો તમે. મંદિર કેટલું સરસ અને ભવ્ય મંદિર છે.
પાછળને પાછળની લીલોતરી કેટલી મસ્ત છે. એક વખત ગ્રીન તરફ ગામમાં ગ્રીન એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તરફ ગામને કે લીલોતરી હરિયાળી ગામ તરફ ઉત્તર ગુજરાતનો હરિયાળી ગામને એવો એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તરફ ગામને પર્યાય રીતે બહુ મંદિરની ઊંચાઈ કેટલી છે તમે આપણે માપ નહીં કાઢી, પણ કેટલી છે તમે અંદાજ લગાવી દેજો. જો જવલા જાળી લગાવી છે કોરી ચોપે, કોઈ પક્ષી અંદર માળા ના કરે, કોઈ ગંદકી ના કરે. એના લીધે વિશાળ જગ્યા છે. વાણીના મહાદેવની લગભગ મારા અંદર પણ 150 વીઘા જમીન હશે મહાદેવની. બહુ મોટું મંદિર છે. જો કેટલી જગ્યા છે. કોઈ પણ ભક્તને કોઈ તકલીફ પડે એવું નથી. જમવાની પણ વ્યવસ્થા મસ્ત છે. ત્યાં ભોજનશાળા કોઈ પણ નિઃશુલ્ક જમવાનું હોય છે. તમારે જે બસ તમારી યથાશક્તિ પ્રમાણે દાળ મંદિરમાં તમે આપી શકો છો. હવે સ્વાદનો ટાઈમ છે, આરતીનો ટાઈમ છે, એટલે પબ્લિક બહુ આવવા માંડી છે. આપણે ધીરે ધીરે હવે નીચે ઉતરીશું. આપણે હવે નીચે આવી ગયા છીએ. હવે આપણે બધો ગાર્ડન છે. તમારે સેલ્ફી લે, શાંતિથી બેસવાની પણ મજા આવશે. સામે ગાર્ડન જો લોકોમાં આનંદથી ફોટોને એવું લે છે. બધા લોકો સેલ્ફીને એવું. અહીં ઠંડા પાણીની વ્યવસ્થા છે. ચા પાણીની ઠંડા પાણી બધી પણ વ્યવસ્થા છે. તો મિત્રો, હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અવશ્ય નવા વિડીયો જોતા રહો. અમારો ટૉપિક એ જ છે કે અમે આપણી જે કલ્ચર છે એનો જ અમે પેલું કલ્ચર છે એને અમે ઉજાગર કરવા માગીએ છીએ. એમાં આપણે ઉત્તર ગુજરાતમાં દેશી ગરબીઓ છે, દેશી ભજન, પખાત મંડળ, આવું બધું અમે વિડીયો દ્વારા બનાવીએ છીએ. એટલે તમે અમને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો કેટલું મસ્ત દ્રશ્ય છે મંદિરનું. સ્વાદનો ટાઈમ છે, કેટલું અદ્ભુત નજારો છે. તો જય વાણીનાથ, જય ભગવાન. તો હવે આપણે નીકળીશું. આપણો વિડીયો એટલે પૂરો થઈ ગયો છે. પબ્લિક આવી રહી છે. આવો સપોર્ટ કરતા રહો મિત્રો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, શેર જરૂર કરજો. એટલે અમારી ચેનલને શેર કરજો. એટલે બીજા મિત્રો તો બીજા લોકો પણ જોવે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. એટલે તમને નોટિફિકેશન મળી જશે. અમારા નવા વિડીયો જોવા પણ મળી જશે.